વડોદરા ડેસરની એમજીવીસીએલ કચેરીએ સાવલીના નારા ગ્રામજનોએ તાળાબંધી કરી છે અને છેલ્લા એક માસથી વીજ પુરવઠો ચાલુ ન કરાતા ગ્રામજનોએ ડેસર એમજીવીસીએલ કચેરીને તાળાબંધી કરી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ પરિણામ ન આવતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। રજૂઆત કર્યાના 36 કલાક સુધી વીજ પુરવઠાની રાહ જોયા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ તાળાબંધી કરવાની ફરજ પડી। એક મહિનાથી અમારે લાઇટનો પ્રોબ્લેમ રહે છે। લાઇટ નથી એના માટે ઢોરોને અત્યારે પાણી પીવડાવવું મુશ્કેલ બન્યું છે। પશુઓ પછી બીજા કે એમ કે મચ્છરને લીધે નાના બાળકો પણ બીમાર પડવાની હાલતમાં છે। છતાં અમારે 2 વખત રજૂઆત કરી, પરમ દિવસમાં આવ્યા હતા તો પણ અમારે કંઈ અમારા સાથે 7માં આલીને કાઢી મૂક્યા, લાઇટ થઈ જશે, પણ હજુ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં। આજે અમે સાથે તાળાબંધી કરી છે। જ્યાં સુધી અમારા લાઇટનું કોઈ નિરાકરણ આવે નહીં અને અમારે લાઇટ મળે નહીં ત્યાં સુધી આ ધરણા અમારા ચાલુ રહેશે। એક મહિનાથી લાઇટથી એટલા ત્રાસેલા છીએ કે જેની કોઈ વાત જ નહીં કરવાની। રાત્રે અમે 8 કલાકની નોકરી કરવા મંજુસર જઈએ, બરાબર, ત્યાંથી આગળ ઘરે આવીએ રાતે લાઇટ જ ના હોય। વરસાદની અંદર પલટીને આવીએ, અમારા પંખા ચાલુ હોય, છોકરો ના ઊંઘતો હોય, બરાબર, સવારે ઉઠાતું નહીં, અમારે ખેતરે જવાનું તો જવાતું નહીં અને આવો આવો ત્રાસ એક મહિનાથી અમે કંટાળી ગયા છીએ અને જાતે અમે લાઈનોની સાફ કરવા માટે નીકળીએ ધાર્યો પાર્યો લઈને ત્યાં ઘર।